હેલો ગાઈસ, શું કરો છો? જય મોગલમાં. કેમ છે બધાને? મજામાં? તો આજે તો મને થોડુંક સારું છે અને આપણી જે મેડિસિન છે તો ઘણા ટાઈમથી પૂરી થઈ ગઈ છે. તો કાલે અથવા પરમ દિવસે આપણે જવાનું છે ચેકઅપ માટે. ડૉક્ટરે કીધું હતું કે નબળાઈ આવી ગઈ છે ને વજન ઓછો છે, ટેન્શનના અને બધાના કારણે. માસા હાટા મારે મને જોવે રસોડામાં ગયા તો વજન પણ વધ્યો છે. હું થોડીક જાડી પણ થઈ છું. તો જો મેં તો સવારની પથારી લીધી જ નથી અને તાવ જેવું હતું. હવે તો સારું છે. હાથ પગને ધોઈ આવી, ફ્રેશ થઈ આવી અને માસીએ જમવાનું આપી દીધું છે. મેં કીધું હું તમને લોકોને મળી લઉં. જુઓ, મેં રોટલી તો ગરવામાં કરીને મૂકી દીધી, બાકી શાક ને ખીચડીને બધું આમાં છે ને રોટલી ગરવામાં મૂકી દીધી, કેમ કે માસીએ આપી દીધું હતું 12 વાગ્યાનું જમવાનું. અત્યારે 1 વાગ્યો આવ્યો, મને ભૂખ નહોતી લાગી એટલા માટે. 1 મિનિટ 1 જ વાગવા આવ્યો ને, ના 12:30 થયા, 12:36. તો હવે હું જમીશ અને પછી પાછી કરીશ આરામ અને વ્લોગ એડિટ કરવાનો છે તો વ્લોગ એડિટ કરીશ. અને તમે લોકો પણ જમી લો ને આરામ કરો. તડકો છે, ક્યાંય જતા નહીં બાપા. અમારે તો અહીંયા સારું છે, પવન છે અને હા, તડકો આમ બધા જેવો તડકો અહીંયા નથી. એમ પવન આવે રાખે, આમ રૂમમાં બફારા જેવું થાય, ધાબાવાળા છે એટલે, પણ આમ મજા આવે. ચલો તો હું જમી લઉં છું ને હજી મતલબ અત્યારે નથી જમું, થોડી વાર પછી જમીશ અને પછી બ્લોગ એડિટ કરીશ અને પછી પાછી કરીશ આરામ. અને હવે આપણે મળશું ઇવનિંગમાં અથવા રાતે. ચલો તમે લોકો પણ જમી અને તમારું ધ્યાન રાખો અને આરામ કરો અને આપણે મળશું પછી. ત્યાં સુધી જય મંગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? ગુડ ઇવનિંગ. તો 6:30 ઉપર થઈ ગયું છે અને તબિયત તમારી ઠીક છે. હું સૂતી છું. મને એમ થયું કે હવે તો પછી રાતે ટાઈમ મળે ન મળે તો હું તમને મળી લઉં, એટલા માટે હું તમને મળવા આવી ગઈ. અને શું કરો છો બધા? ને ગાઈસ, મારા ફોનમાં છે ને હવે તો બહુ પ્રોબ્લેમ થાય. બ્લોગ એડિટ કરું ને તો ફોન ચોંટી જાય, ઓટોમેટિક બહાર નીકળાઈ જાય. હવે તો ખાસ ફોનને આમ કહેવાય ને કે જો કે 3જું વર્ષ જ ચાલે છે ફોનને, ફેંકવું ને મારા હાથમાંથી પડે ને બધું બહુ થાય ને એટલા માટે પ્રોબ્લેમ થઈ ગયો છે. પણ કંઈ વાંધો નહીં, એ તો બધું જોયું જાય, ચાલે છે. એમ કંઈ વાંધો નથી. સાચવણ ઉપર હોય. બાકી તો માણસો અમારે આને 6 વર્ષ થયા ફોનને, પણ મારા જેવાનું હોય ને, બધા જ્યાં આવે ત્યાં ફેંકી દે. ખીચડે તો ફેંકી દઉં. મેં ફેંકો તો હમણાં વચ્ચે, પછી જ પ્રોબ્લેમ થઈ છે. બાકી સરસ મજાનો ચાલતો હતો. ફેંકો ને એટલે આખા 2 ભાગ થઈ ગયા હતા. ખીચડે એટલે પછી બાપુ કોઈ ના નહીં. ચલો તો મારો અવાજ, તમે લોકો ચા પાણી પી લ્યો. મેં તો પી લીધા છે અને હમણાં તબિયત બરાબર નથી તો માસી બિચારા બનાવી દે છે જમવાનું, વાંધો નથી. જો કે હું બનાવી લઉં, હું કહું કે હું બનાવી લઉં તો એમ કે ના આરામ કરો. તો માસી બનાવે છે જમવાનું અને પછી અમે થોડી વાર બેઠશું અને વહેલા સૂઈ જઈશું. તો આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. તમે લોકો પણ જમી લેજો, તમારું ધ્યાન રાખજો અને સાચવીને રહેજો. અને આ ચેનલમાં જે નવા છે બધાનું દિલથી સ્વાગત છે, જૂનાનું પણ સ્વાગત છે. અને સોરી ગાઈઝ, હમણાં 2 દિવસથી જાજી તમને મળી નથી શકતી, તબિયત બરાબર નથી એટલે મજા ન આવે. પછી વેતા સરખા ન હોય ને, વેતા તો ઠીક છે, આપણે તો હોય એમ આવી જાય તમારી સામે, પણ કંઈ કરવાનું મન જ ન થાય, ઊભા થવાનું. તાવ ચડી જાય ને પછી સૂતી રહું, એટલા માટે તો થોડું એડજસ્ટ કરી લેજો. બાકી મળવા તો તમને આવું છું, એટલે દિલને ખુશ રાખો. હું પણ અને તમે પણ. ચલો તો તમારું ધ્યાન રાખજો અને તમને મારા વ્લોગ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને તમારું ધ્યાન રાખજો. જમી લેજો, સાચવીને રહેજો. શુભરાત્રી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબ્બા ખેર, લવ યુ ઓલ. જય મોગલમાં.